શહેરના ચારેય ઝોનમાંથી પીવાના પાણીની બૂમો. ચોખ્ખું પીવાનું પાણી નથી મળતું, મળે છે તો ડોળું મળે છે, એટલે કે ગંદુ મળી રહ્યું છે. અમે તંત્રને પૂછ્યું કે પીવાનું પાણી, તો તેઓએ કહ્યું કે હવે ટૂંક જ સમયમાં એ બધી સમસ્યાઓનું નિરાકરણ આવશે ને જનતાને પીવાનું ચોખ્ખું પાણી મળશે. એક બાજુ પીવાના પાણીની બૂમો છે તો એક બાજુ પીવાના પાણીનો ચોખ્ખા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં હરિનગર પાસે કોન્ટ્રાક્ટર દ્વારા એ પીવાની પાણીની લાઈન ખોદી કાઢવામાં આવી, તોડવામાં આવી. તોડ્યા બાદ આ પાણી ચોખ્ખું પીવાનું પાણી વહી જઈ રહ્યું છે. કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે. મ્યુનિસિપલ કમિશનરે તો એમ કહ્યું કે પાણી બચાવો. કમિશનરે તો એવું કહ્યું કે હવે એ જળ આગામી સમયમાં આપણને ખૂબ કામ લાગશે, અને એ જ પીવાના ચોખ્ખા પાણીનો વેડફાટ તંત્ર કોઈ ધ્યાન જ નથી આપતું કે અલગ અલગ જગ્યા પર પીવાના પાણીની ચોખ્ખા પાણીની બૂમો ઉઠી રહી છે, અને એ જ પીવાના પાણીનો વેડફાટ તો જોવા મળી રહ્યો છે. ઇવન એટલું જ નહીં, ખાડો પણ પૂર્યો નથી. ખાડાની ચારે બાજુ માટી જ માટી છે. ચીકણી માટી પર કોઈ લપસી જાય, કોઈ અકસ્માત સર્જાય તો કોણ જવાબદાર? કોન્ટ્રાક્ટરો તો હરેક વખત અદ્ધર હાથ કરે અને છુટકારો મેળવવાના પ્રયત્નો કરતા કોશિશ કરતા હોય છે. અકસ્માતની પણ ભીતિ છે, પીવાના ચોખ્ખા પાણીનો પણ વેડફાટ છે, અને કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી પણ છે. અલગ અલગ જગ્યા પર ખોદાયેલા આવા મસમોટા ખાડાઓ કે જે અકસ્માતને નોતરી રહ્યા છે, આમંત્રણ આપી રહ્યા છે, એ મોતના ખાડા સાબિત થાય તે પહેલા તંત્ર જાગી જાય તો ઘણું સારું છે. શહેરના ગોત્રી વિસ્તાર હરિનગરથી કેટલાક દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી. એકવાર પાણીની લાઈન ખોદી નાખ્યા પછી રામ રાજ્ય પ્રજા સુખ્યા. લાઈન ક્યારે ભરાશે, લાઈન તૂટેલી લાઈન ક્યારે જોડાશે અને ક્યારે પીવાનું પાણી આ વિસ્તારના લોકોને ચોખ્ખું મળશે, તે એક મોટો પ્રશ્નાર્થ ઊભો થયો છે. વડોદરા શહેરમાં આવેલ જે ગોત્રી જે બ્રિજ નીચે આજે સતત 2 દિવસથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. વડોદરા શહેરની અંદર આડેધડ ખોદકામ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે દરેક વિસ્તારોની વાત કરીએ કે દરેક વિસ્તારોમાં ખાડા ખોદવામાં આવી રહ્યા છે. લાખો ગેલન પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. નાગરિકોની ચિંતા કરી અને જે પાણી જે બચાવ માટેને જે પ્રયત્ન કરી રહ્યા છે, સાથે સાથે વેચાતું પાણી લાવી રહ્યા છે. પરંતુ જળ એ જીવન છે, એ રીતનું કોઈ પણ જાતનું લોકોને શીખવાડવામાં આવે છે, પરંતુ કોન્ટ્રાક્ટરોને ક્યાંક ને ક્યાંક શીખવાડવામાં આવતું નથી. કોન્ટ્રાક્ટરોને સૂચનો આપવામાં આવતા નથી. જે વડોદરા શહેરની અંદર જે ગટરની લાઈન ખોદવામાં આવે છે અને ગટરની લાઈનની અંદર વારંવાર પીવાના પાણીના લીકેજો કરવામાં આવી રહ્યા હોય, મને તો એવું લાગી રહ્યું છે કે આ જાણી જોઈને કરવામાં આવી રહ્યું છે. વડોદરા શહેરના કોર્પોરેશનની તિજોરી તળિયા ઝાટક કરવાનો આ એક ષડયંત્ર રચી રહ્યા છે. ત્યારે અમારી ખાસ માંગણી અને લાગણી એક જ છે કે વડોદરા શહેરની અંદર દરેક કોન્ટ્રાક્ટરોને સૂચના આપવી જોઈએ. હાલમાં પણ જે હરિનગર બ્રિજ પાસે જે કામગીરી ચાલી રહી છે, આ કામગીરીની અંદર જે કારીગરો છે, જે મજદૂરો છે, આ કોઈપણ જાતની સેફટીના સાધનો વિના કામગીરી કરી રહ્યા છે. એટલે કહેવાનો મતલબ કે મનુષ્યની પણ કોઈ વેલ્યુ નથી, સાથે સાથે જે પાણીની પણ કોઈ વેલ્યુ નથી. એ રીતની કામગીરી આ કોન્ટ્રાક્ટરો કરતા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક માનવતા મરી પડવાની છે. અમારી આપના ન્યૂઝના માધ્યમથી ખાસ અપીલ છે કે જે પણ કોન્ટ્રાક્ટર બેદરકારી દાખવતા હોય તેવા તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. આ અધિકારીઓને, સુપરવાઇઝરોને સસ્પેન્ડ કરવા જોઈએ અને વડોદરા શહેરમાં એક દાખલો બેસે એ રીતની કામગીરી કરવી જોઈએ. સાથે સાથે આ જે લીકેજ થયું છે, આ લીકેજને વહેલામાં વહેલી તકે તેની સમારકામ કરવામાં આવે અને જે પાણીનું લીકેજ થાય છે, આ પાણીનું લીકેજ બંધ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે.